નમસ્કાર માનદ વેતન કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આ રાજ્ય સરકાર દ્વારા આ માનદ વેતન મેળવતા કર્મચારીઓના પગાર અંગે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। ગતરોજ આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના માનદ વેતન કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી। આ સમિતિ દ્વારા આ જે વિભાગના જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં 7 ગણો વધારો કરવાને લઈ અને રિપોર્ટ સરકારને સોંપ્યો છે। હાલમાં આ સમિતિએ જે રિપોર્ટ છે તે મુખ્યમંત્રીશ્રીને સુપરત કર્યો છે અને મુખ્યમંત્રીશ્રી અને આગામી મહિને મળનારી કેબિનેટ બેઠકમાં આ રિપોર્ટ પર જે છે તે ચર્ચા કરશે અને ત્યારબાદ આ વિભાગના જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો થઈ શકે છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે સમિતિના રિપોર્ટ પર માનદ વેતન કર્મચારીઓના વેતનમાં 7 ગણા સુધી વધારો કરી શકાય છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ મિત્રો બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું આ રાજ્ય સરકારની કે જ્યાં એક સમિતિ બનાવવામાં આવી હતી આ વિભાગના કર્મચારીઓના માનદ વેતનના જે કર્મચારીઓ છે તેમના વેતન વધારાને કરવા માટે। તો વેતન વધારા કરવા માટે જે સમિતિ બની હતી તે સમિતિ દ્વારા વેતનમાં 7 ગણો વધારો કરવાને લઈ અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને રિપોર્ટ સીએમને સોંપવામાં આવ્યો છે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશના શિક્ષણ વિભાગના નેજા હેઠળ 1.5 લાખથી વધુ શિક્ષા મિત્રો કે જેઓ ઉત્તર પ્રદેશના પ્રાથમિક વિભાગમાં કામ કરી રહ્યા છે તેવા શિક્ષા મિત્રો માટે વધુ સારા સમાચાર આવે છે। શિક્ષા મિત્રોના માનદ વેતન વધારા માટે રચાયેલી સમિતિનો અહેવાલ બહાર આવ્યો છે, જેમાં સમિતિએ શિક્ષા મિત્રના માનદ વેતન વધારાને તેના અધિકારી ક્ષેત્રની બહાર ગણ્યો છે અને આ મામલો રાજ્ય સરકાર પર છોડી દીધો છે અને સમિતિએ કોઈપણ પ્રકારના માનદ વેતન વધારાનો ઇનકાર કર્યો છે। સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના શિક્ષા મિત્રના માનદ વેતનમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે। ઉપરાંત તેને તેના અધિકાર ક્ષેત્રથી બહાર હોવાનું જણાવીને સમિતિએ તેનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો છે। સમિતિનો અહેવાલ માનદ વેતનમાં 7 ગણો વધારો, તો માનદ વેતન વધારાની રાહ જોઈ રહેલા લાખો શિક્ષા મિત્રોને મોટો ઝટકો લાગ્યો છે। સમિતિના અહેવાલના આધારે માનદ વેતન વધારાની રાહ જોઈને રહેલા શિક્ષા મિત્રોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી। સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે માનદ વેતનમાં વધારો સમિતિના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી, તે સરકારી સ્તરનો મામલો છે। સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે 9 ફેબ્રુઆરીએ શિક્ષા મિત્રોનું માનદ વેતન 2000 રૂપિયાથી વધારીને 3500 રૂપિયા કરવામાં આવ્યું હતું અને તે પછી 25 જુલાઈ 2017ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પછી શિક્ષા મિત્રોનું જે માનદ વેતન છે તે 10,000 રૂપિયા કરવામાં આવ્યું હતું। સમિતિના અહેવાલ મુજબ શિક્ષા મિત્રોને 1450 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં માનદ વેતનમાં 7 ગણો વધારો થઈ ગયો છે, એટલે કે હાલમાં જે શિક્ષા મિત્રો છે તેમને 14,500 રૂપિયા માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે। સમિતિએ કહ્યું કે માનદ વેતન અંગેનો નિર્ણય મંત્રી પરિષદના સ્તરે લેવામાં આવશે। તો માનદ વેતન વધારા માટે જે સમિતિ રચવામાં આવી હતી તે સમિતિના અહેવાલમાં જણાવાયું હતું કે માનનીય મંત્રી પરિષદ દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનુસાર 20 ઓગસ્ટ 2017ના રોજ શિક્ષા મિત્રના માનદ વેતનમાં દર મહિને 10,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો। શિક્ષા મિત્રના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય મંત્રી પરિષદના સ્તરે લેવામાં આવશે। શિક્ષા મિત્રના માનદ વેતનમાં વધારો કરવા માટે મોટા બજેટની જરૂર પડશે, તેથી આ નિર્ણય કોઈ પણ અધિકારી અથવા અધિકારીઓની સમિતિ દ્વારા લેવાનું શક્ય નથી। તેથી સમિતિએ માનદ વેતનમાં વધારો કરવાનો સીધો ઇનકાર કર્યો છે, એટલે કે સમિતિના અહેવાલના આધારે માનદ વેતનમાં વધારો કરવામાં આવશે નહીં। શિક્ષા મિત્રના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય ફક્ત માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ પરિષદને એટલે કે મંત્રી પરિષદ સ્તરે લેવામાં આવશે। સમિતિએ સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે। તો શિક્ષા મિત્રોના માનદ વેતનમાં વધારા માટે રચાયેલી સમિતિએ પોતાનો જે અહેવાલ છે તે રાજ્ય સરકારને મોકલી દીધો છે અને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હવે શિક્ષા મિત્રના માનદ વેતનમાં વધારા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર લેશે। જોકે થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના 1.50 લાખ એટલે કે 1.5 લાખથી વધુ શિક્ષા મિત્રો, પ્રશિક્ષકો અને મૂળભૂત શિક્ષણ પરિષદ હેઠળના સંચાલિત કાઉન્સિલ પ્રાથમિક શાળાઓમાં કામ કરતા રસોઈયાના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સમિતિના અહેવાલના આધારે નિર્ણય લેવામાં આવશે। એટલે કે હવે સમિતિએ માનદ વેતન વધારા અંગે કોઈક નિર્ણય લેવાનો ઇનકાર કરી દીધો છે અને હવે આ મામલો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પહોંચ્યો છે। હવે શિક્ષા મિત્રના માનદ વેતન વધારા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર પર નિર્ભર છે। તે જોવું રસપ્રદ રહેશે કે ઉત્તર પ્રદેશ સરકાર શિક્ષા મિત્રોના માનદ વેતન વધારા અંગે શું નિર્ણય લે છે। આમ ઉત્તર પ્રદેશમાં શિક્ષા મિત્રોના માનદ વેતનને લઈ અને હવે કમિટી જે છે તે નિર્ણય લેશે। જય હિન્દ, અસ્તુ।